આજે પાલનપુરનો કેસ છે એની અંદર મારી દૃષ્ટિએ બે વસ્તુઓ સેટ થતી નથી, એટલે કે પાણીનો ભય પાલનપુર તાલુકાના નળાસર ગામેથી 2 દિવસ અગાઉ અડકવાના લક્ષણો સાથે એક દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ બીજા દિવસે સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા ડૉક્ટરો પણ અત્યારે અવઢવમાં મુકાયા છે. આ ઘટનાને લઈ આપણે મનોચિકિત્સક ડૉક્ટર પ્રવીણ પટેલ પાસે આવ્યા છીએ. એમની પાસેથી જ આપણે માહિતી જાણીએ. હમણાં પાલનપુર તાલુકાના નળાસર ગામના એક હડકવાના દર્દી વિશેની વાત ખૂબ જ થઈ રહી છે. આ બાબતમાં મારું માનવું એવું છે કે હડકવાના દર્દીને એક કૂતરું કે રેબિસ ધરાવતું પ્રાણી કરડે એનાથી 2 થી 3 મહિનાની અંદર એ વાયરસ ધીમે ધીમે આપણા શરીરના પેરીફેરીના ભાગમાંથી મગજ સુધી પહોંચતો હોય છે. અને 3 મહિના પછી મગજમાં જેવો પહોંચે છે એવું દર્દી ઇરિટેબલ, રાવડી, આમ તેમ ફરવું, બચકા ભરવા, આવું બધા સિમ્ટમ્સ આવતા હોય છે. ક્યારેક ક્યારેક એને હેલ્યુસિનેશન પણ આવતા હોય છે, એટલે કે ભણકારા થવા. આ ઉપરાંત એના કાર્ડિનલ સિમ્ટમ એટલે કે મસ્ટ સિમ્ટમ છે હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા. હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય અને એરોફોબિયા એટલે હવાનો ભય. દર્દી જેવું પાણી કે જોરથી ફૂંકાતો પવન જુએ છે એવા જ એના ગળાના સ્નાયુઓ સંકોચાવા મળે છે અને એથી એને ડર લાગવા મળે છે. હવે આની અંદર આજે પાલનપુરનો કેસ છે એની અંદર મારી દૃષ્ટિએ બે વસ્તુઓ સેટ થતી નથી એને હડકવા હોય એના માટે. પહેલી વસ્તુ તો એને હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા નથી, એટલે કે પાણી પણ પીવે છે અને હવાથી એને એટલો ડર લાગતો નથી. આ બે વસ્તુ હડકવા હોવાની વિરુદ્ધમાં જાય છે. બીજી વસ્તુ, જો એને કેટલાક દિવસ પહેલાં એ રાવડી હતો, આમ તેમ ફરતો હતો, 4 પગે ચાલતો હતો, કિકિયારીઓ કરતો હતો અને આવા લક્ષણો હતા, અને આજે 4 દિવસ પછી જો એ નોર્મલ થઈ ગયો હોય તો મારી દૃષ્ટિએ હડકવાના જીવાણુઓ, વાયરસ જે મગજના જ્ઞાનતંતુઓને ડેમેજ કરે છે, ડિમાઇલિનેશન કરે છે, એ ડિમાઇલિનેશન ઇરિવર્સિબલ હોય છે. એટલે કે જ્યાં સુધી એ પહોંચ્યા છે, જેટલું ડેમેજ કર્યું છે એ હવે રિપેર થતું નથી. કદાચ ત્યાં હોલ્ટ થઈ જાય, એટલે કે ચિહ્નો બચકા ભરવા સુધી આવી અને આગળ ન વધે, જેમ કે ખેંચ આવી, બેહોશ થઈ જવું, શ્વાસના સ્નાયુઓનું લકવાગ્રસ્ત થઈ અને અંતે મરી જવું, ત્યાં સુધી ન જાય તો બી એટલે સુધી સ્થગિત થઈ જાય છે. પણ આ કેસની અંદર એ બધા ચિહ્નો પાછા નોર્મલ થઈને અત્યારે દર્દી સામાન્ય રીતે વાતચીત કરે છે, ખાય પીવે છે, પાણી પીવે છે, દવા લે છે, બધા સાથે કોઓપરેટ કરે છે. એ મારી દૃષ્ટિએ આ બે મુદ્દા એને હડકવા ન હોય એ બાબતનો સંકેતોને વધારે મજબૂત બનાવે છે. કઈ દિશામાં આ જોઈ શકાય સાહેબ? મારી દૃષ્ટિએ આને બીજા પણ કેટલીક, પહેલાં તો આપણે ટ્રીટમેન્ટનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આપણે એને હડકવાના દર્દી તરીકે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એનાથી એટલું કોશિયન પણ રાખવું જોઈએ સ્ટાફે બધાએ. તેમ છતાં પણ બીજા એંગલ પણ આની અંદર ઢંઢોળવા જોઈએ, જેમ કે માનસિક બીમારી છે, ચિત્તભ્રમ છે, અથવા ક્યારેક હિસ્ટેરિયા અને બીજા એવા કેટલાક ઘણા બધા નિદાનો હોય છે, એના તરફે પણ આપણે આમાં સંશોધન કરવું જોઈએ. સાચું કારણ કઈ રીતે જાણી શકાય? સાચું કારણ તો આમાં ડાયગ્નોસ્ટિક કોઈ ટેસ્ટ નથી, પરંતુ મેં કીધું એમ આ લક્ષણો એકવાર ડેવલપ થયા ગયા પછી અથવા આ રોગ એક અમુક કક્ષાએ પહોંચ્યા પછી પાછો નથી ફરતો અને આની અંદર એ નોર્મલ થતો જણાય છે દર્દી. એટલે કે એ અને હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા જે હુના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પ્રમાણે હોવા જોઈએ એ આની અંદર જોવા નથી મળતા.